તો જય માતાજી બધાને, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેવાનું. તો મિત્રો આજ છે 11th, એટલે કે આપણે જો 11th ને દિવસે આજ વરસાદ સારો પડે છે, કાંઈ પણ ઘટતું નથી. અત્યારે જોવો આજ 11th ને ભાઈ આપણે જોવો વરસાદ પડી ગયો છે, લગભગ વાવણી કરી દે છે. અને આપણે જિજ્ઞેશભાઈ જો અહીંયા પાણી આવે છે, પાણી બહુ આવે છે અહીંયા, તે એ બધું હેરખું કરે છે અહીંયા ને. જો અમારે અહીંયા હવે ગુજરાતમાં આપણે આઈ ક્લાસનો વરસાદ કેદુનો આવું કરતો હતો, પણ આજ જો છેલ્લો દિવસ, આજ 11th ને ભાઈ આવી જ ગયો વરસાદ. ને આપણે મગફળી હોવાઈ ગઈ છે, તો આઈ ક્લાસની હવે તો ઉગી જશે ને. એકદમ મોસમ જોવો ભાઈ, મોસમ થઈ ગયો ટાણે તો બહુ જ લૂ પડતી હતી કાલ સુધી તો, અને આજ ભાઈ વરસાદ થઈ ગયો તો એકદમ ઠંડુ વાતાવરણ થઈ જશે ને. ભાઈ આપણું ટ્રેક્ટર ને લારું ની જો અંદર લઈ લીધું ને. અટાણે તો લાઇટ છે નહીં, એટલે બધું અંધારું છે. લાઇટ અમારે વહી ગઈ છે, ફોડ આવી ગયો. જો આઈ ક્લાસનો વરસાદ આવી ગયો, કાંઈ ઘટે નહીં ને. આ પાણી જો ફાળિયામાંથી આવે ડાયરેક્ટ બારું. એકદમ આઈ ક્લાસનું વાદળ અત્યારે થઈ ગયો ને. વરસાદ હવે લગભગ ટકી જાય. એ લઈ લે, હવે પલ્લી જ ગયો ને. આઈ ક્લાસનો વરસાદ આવી ગયો, હવે એકદમ ઠંડુ વાતાવરણ થઈ જશે. મસ્તનો આઈ ક્લાસ થઈ ગયો. હાલો, અમારે તો અહીંયા હવે વરસાદ હવે થોડો ધીમો પડી ગયો, સરખો થોડોક ટકી ગયો, એટલું સારું કે હવે આગમન થઈ ગયું વરસાદનું, મેઘરાજાનું મતલબમાં. હવે આવશે ખરો, વાવણી કરી નાખે એવો વરસાદ. તો થોડોક હજી ઘટે છે, આમને રે તો થઈ જાય. અબે મુझे क्या पता, मुझसे पूछता रहे बे. કઈ યાર રીજી ને બધું આવે. હજી પાછો જો વધી ગયો વરસાદ પાછો. તો અમારે તો અહીંયા વરસાદ થઈ ગયો છે. હવે જોઈએ કેટલીક ઘડી રહે છે. બાકી તમને બ્લોગ સારો લાગે ને, આપણે 800 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા, જલ્દી 1K કરાવી દો. તો હવે મળીએ આપણે સીધા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.